આગામી 7 જુલાઈના રોજ રથયાત્રા વડોદરા શહેરમાં નીકળવાની છે, ત્યારે વડોદરા શહેર પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે આજે વિધિવત માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડીસીપી અભય સોની, ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલ, મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ વોર્ડના અધિકારીઓ હાજર રહ્યા હતા. રોડ ઉપર આવતા દબાણો તેમજ રોડ રસ્તાની વચ્ચે આવતા દબાણો દૂર કરવા સૂચનો આપવામાં આવી હતી. સુવ્યવસ્થિત રીતે ભગવાન જગન્નાથ રથયાત્રા સુચારુ રીતે વડોદરા શહેરમાં નીકળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કોર્પોરેશનની ટીમ અને વડોદરા શહેર પોલીસ બંને ભેગા મળીને જે આગામી 7મી તારીખે રથયાત્રા આવનાર છે, રથયાત્રા રૂટ ઉપર અમે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને રૂટમાં જે પોઈન્ટ છે કોર્પોરેશનને લગતના અને પોલીસ લગતના બધા અમે નોટ કરી રહ્યા છે. જે કામગીરી કરવાની છે અત્યારથી જ બધી તૈયારીઓ ચાલુ કરવામાં આવશે, જેથી રથયાત્રા દિવસે જે શ્રદ્ધાળુઓ છે એમને કોઈ મુશ્કેલી ના પડે, કોઈ પણ જે કોર્પોરેશન લગતની કામગીરી બાકી ના રહે. આ બધું અત્યારે અમે લોકો જોઈ રહ્યા છે અને શાંતિથી પૂરું કરવામાં આવશે.